આ તરફ ડીસાના જાણીતા ગાયનેક તબીબ ડોક્ટર રમેશભાઈ વારડે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસવાસીઓને પોતાના અલગ જ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। ડોક્ટર રમેશભાઈ વારડેએ આજે જિલ્લાના લોકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ લોકોમાં જે રીતે હૃદય સંબંધી બીમારીઓ વધી રહી છે તે બીમારીઓથી બચવા માટે તમામ લોકોને દિવસમાં 1 કલાક વ્યાયામ કરવાની પણ અપીલ કરી છે। આ ઉપરાંત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી સ્વદેશી વસ્તુઓ અપનાવે જેથી દેશ ખૂબ જ પ્રગતિ કરે। ડીસા તથા બનાસકાંઠાવાસીઓને મારા અને મારા જાગૃતિ હોસ્પિટલ પરિવાર તરફથી દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। આવનારું વર્ષ આપ સૌ માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક, સમૃદ્ધિદાયક અને સ્વાસ્થ્યવર્ધક બને એવી પ્રભુને પ્રાર્થના કરું છું। કોરોના કાળ પછી આપણે જોયું છે કે યંગ લોકોમાં 30ની ઉંમર, 40, 50ની ઉંમરવાળા લોકોને હૃદય સંબંધી રોગ ખૂબ વધી રહ્યા છે। તો મારી સૌને અપીલ છે કે 1 કલાક પોતાના શરીર માટે આપણે આપીએ। ભલે સવારે સાયકલિંગ કરીએ, વોકિંગ કરીએ, રનિંગ કરીએ, જીમ જઈએ, પણ 1 કલાક પોતાના શરીર માટે આપવું બહુ જ જરૂરી છે। બીજી વસ્તુ, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને લોકલથી વોકલ સુધીનો એક સૂત્ર નારો આપ્યો છે। તો હું સૌને અપીલ કરું છું કે આપણે ઓનલાઈન પરચેઝિંગ બંધ કરી અને આપણા લોકલ જે દુકાનદારો છે એમનાથી આપણે ચીજ વસ્તુઓ ખરીદીએ તો આપણે અહીંની ડીસાની સમૃદ્ધિ વધશે અને આપણી ઇકોનોમીને બૂસ્ટઅપ મળશે। ફરી એકવાર આપ સૌને હેપી દિવાળી, હેપી ન્યૂ યર, જય ભારત, જય બનાસ। થેન્ક યુ।